ચ્યવનપ્રાશ શું હોય છે, એટલે એમાં કઈ પ્રકારના તત્વો યુઝ થયા હોય છે કે જેના કારણે ચ્યવનપ્રાશ આયુર્વેદમાં આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે? ચ્યવનપ્રાશ જે છે ને એક રસાયણ કર્મ કરે છે. ચ્યવનપ્રાશની અંદર કેટલી 36 ટાઈપની જુદી જુદી ઔષધિઓ હોય છે, પ્લસ આમળા હોય છે, અને બીજા જે અમુક ઉપરથી નાખવામાં આવતા પ્રક્ષેપ દ્રવ્યો હોય છે કે જેને એક જૂની પદ્ધતિથી બનાવવામાં આવે છે, કે જેની અંદર બહુ બધી વસ્તુઓ આ બહુ મોટી લાંબી પ્રોસિજર છે. એમ કે તમે એમ 2 કિલો કે 3 કિલોનો બનાવવા જાઓ ને ચ્યવનપ્રાશ તો તમારે આખો દિવસ લાગે. એમ એટલી લાંબી પ્રોસિજર છે કે જેનાથી એ જે ચ્યવનપ્રાશ જે છે એનાથી તમારી પાચન શક્તિ એક તો મજબૂત થાય, બરાબર. પછી તમને ભૂખ ના લાગતી હોય તો એ તમને એક ઇનડાઇજેશનમાં હેલ્પ કરે છે. પછી જે શરદી ખાંસી, જે તમને રેસ્પિરેટરી રિલેટેડ જે બી કંઈ પ્રોબ્લેમ હોય ને એ આ ચ્યવનપ્રાશથી દૂર થઈ શકે છે. પ્લસ એની અંદર બીજા એટલા બધા ઇન્ગ્રેડિયન્ટ છે ને કે જે આપણા ત્રણેય દોષને શામન કરે. તો તમે એ કોઈ પણ ડિસીઝ માટે તમે લઈ શકો છો, એમ કે કોઈ પ્રોબ્લેમ નથી એમ. અને એ જે રસાયણ કર્મ જે કરે છે ને કે ઇમ્યુનિટી વધારે છે, તો આપણા શરીરની અંદર જે વધારેલા દોષો હોય કે ઘટેલા દોષો હોય તો એનું શમન કરે છે એમ. ઇન શોર્ટ તો ચ્યવનપ્રાશ જે છે એ જે જનરલી મેં સાંભળ્યું છે એ પ્રમાણે લોકો ચ્યવનપ્રાશ જે શિયાળાની ઋતુ હોય છે એમાં વધારે લેતા હોય છે, અને ઉનાળા અને ચોમાસું જે આપણી 3 ઋતુઓ છે એમાંથી ઓછું લેતા હોય છે ઉનાળા અને ચોમાસાની અંદર. તો એવું કંઈ હોય છે કે શિયાળાની અંદર વધારે ઇમ્યુનિટીની જરૂર હોય, અથવા ઉનાળાની અંદર ના લઈ શકાય, કે એમનો નેચર ગરમ હોય, કે એવું કંઈ હોય છે? ના, એવું કંઈ નહીં હોતું. ચ્યવનપ્રાશ તમે કોઈ પણ સિઝનમાં લઈ શકો છો, પણ શિયાળામાં એટલા માટે કહે છે કે પેલા જે આમળા જે બનતા હોય ને શિયાળામાં વધારે, અત્યારે એની ઋતુ છે એ ફ્રૂટ થવાની, એટલા માટે વધારે એવું લાગે કે શિયાળાની ઋતુમાં લેવું. એમ જરૂરી નથી કે ફક્ત શિયાળાની ઋતુમાં જ લેવું ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશ તમે કોઈ પણ સિઝનમાં લઈ શકો છો, કેમ કે એ ના ગરમ પડે છે કે ના કંઈ શરદી ખાંસી કે એવું કંઈ કરે છે એમ. સો ઇટ્સ ઓકે. અને જ્યારે આપણે ચ્યવનપ્રાશ લેતા હોય છે તો એ ક્યારે લેવું જોઈએ? એ ભૂખ્યા પેટે લેવું જોઈએ, જમ્યા પછી લેવું જોઈએ, અથવા કયા એજ ગ્રુપને એ ચ્યવનપ્રાશ લેવું જોઈએ અને કેટલી માત્રામાં લેવું જોઈએ? ચ્યવનપ્રાશ જે છે ને તમે ભૂખ્યા પેટે લો તે વધારે કામ કરે, બરાબર. તમે એમને પણ લઈ શકો છો, એ પછી તમે સૂંઠવાળા પાણી જોડે પણ લઈ શકો છો. અને એજ ગ્રુપની તમે વાત કરી તો તમે નાના બાળકોમાં ના આપી શકો, કેમ કે પચવામાં નાના બાળકને થોડુંક હેવી પડે. તો 16-17 વર્ષ પછીના બાળકને તમે એને આપી શકો, પણ અર્લી મોર્નિંગ તમે એમ્પ્ટી સ્ટમક ચ્યવનપ્રાશ લઈ શકો છો. અને જો કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય, જેમને શુગર હોય, તો એમને પણ ચ્યવનપ્રાશ લેવું જોઈએ? હા, ડાયાબિટીક પેશન્ટ માટે પણ કોઈ વાંધો નથી આવતો ચ્યવનપ્રાશની અંદર, કે એ ચ્યવનપ્રાશ જે મેં પહેલાં કીધું કે તમારી પાચન શક્તિ વધારે છે. તો ડાયાબિટીસમાં ગમે તેમ જોવા જઈએ તો એક મેટાબોલિક ડિસઓર્ડર બી કહેવાય છે, તો એમાં પણ એક જરૂરી છે. અને બીજું કે એની અંદર ગોળો આવેલી છે ચ્યવનપ્રાશમાં, પછી આમળા છે, હરિતકી છે, હરિદ્રા એટલે કે હળદર, એટલી વસ્તુ આવેલી છે કે જે તમે પીપલી છે એક, કે જે ડાયાબિટીસની અંદર બહુ વધારે કામ કરે છે એમ. તો જરૂરી નથી કે તમે ડાયાબિટીસ હોય તો ચ્યવનપ્રાશ ના લઈ શકો, તમે લો તો વધારે સારું છે ઉપરથી. અને તમે એ જાણકારી આપી કે ચ્યવનપ્રાશ છે એ જનરલી 16 વર્ષથી નીચેના જે બાળકો હોય એમને ન આપવું જોઈએ. તો જે 16 વર્ષથી નીચેના હોય છે બાળકો, એમના માટે કોઈ ઇમ્યુનિટી બૂસ્ટર આયુર્વેદની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ખરું? હા, નાના બાળકો માટે તો બહુ સારું એવું છે કે સુવર્ણ સિદ્ધ જલ છે, એક સુવર્ણ પ્રાશન છે, કે સુવર્ણ પ્રાશન અત્યારે આજકાલ બહુ ચાલે છે એમ, કે જે સુવર્ણ પ્રાશન છે
એ તમે નાના બાળકોને આપો ને તો તમારું બાળકની ઇમ્યુનિટી વધે છે, એની મેધા એટલે કે બુદ્ધિમાં સારો એવો વધારો થાય છે, પ્લસ એની પાચન શક્તિ પણ વધે છે. કે સુવર્ણપ્રાશન એક છે અવલેહ છે, લેહ કહેવાય કે જે તમે ચાટીને લઈ શકો છો, એવું એક આવે છે કે જેની અંદર મેડિકેટેડ વચા, અશ્વગંધા, શતાવરી, અમૃતા આટલી વસ્તુઓ હોય જે તમારી બુદ્ધિ વધારે એ. અને બીજું એક મધ હોય છે અને ઘી હોય છે. આ 3 વસ્તુઓ ભેગી કરીને જે બનાવવામાં આવે છે ને સુવર્ણપ્રાશન છે, જે તમે બનાવીને કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટર જે બનાવતું હોય ને એની જોડેથી લઈ શકો અને એ પ્રમાણે તમે જે પ્રિસ્ક્રાઇબ ડોઝ હોય એ પ્રમાણે લઈ શકાય. કેમ કે નાના બાળકોમાં આપણે પહેલાં ડોઝ જોવો પડે કે કંઈ પણ વસ્તુ પચાવવું એમના માટે એ નથી. અને એક મેઇન વસ્તુ છે સુવર્ણપ્રાશનની અંદર કે સુવર્ણ ભસ્મનો ઉપયોગ થાય છે એમાં, કે જે આપણે સોનું ગોલ્ડ કહીએ છીએ ને એની ભસ્મ બનાવવામાં આવે છે. અને ભસ્મ અને મધ, ઘી અને આ જે મેધાવર્ધક જે બી કંઈ ઔષધિ છે એ બધાનું મિક્સચર કરીને એક પ્રાશન લેહ બનાવવામાં આવે છે, એ સુવર્ણપ્રાશન છે.